તમારા મનની અંદર જો પહેલેથી લોકેશનાની વાસણા બેસી હોય ને, અને પછી તમે સત્કર્મ કરવા જાઓ ને, તો એ પ્રાણ વિનાનું મળદું હશે. હું આ કરું તો મારું કેટલું નામ થાય, હું આ કરું તો મારું કેટલું નામ થાય. જ્યાં તમારા મનની અંદર આ વૃત્તિ આવીને તમારા કર્મનું તેજ ઉડી જવાનું છે. તેજ ક્યારે આવતું હોય છે કે માણસ કર્મ કરે, એમાં એને જરાય પ્રતિષ્ઠાની કે જય જયકાર કરવાની જરાય વૃત્તિ ન હોય ત્યારે. લોકો કામ કરાવ્યા પહેલા તકતી લગાવવા માંગતા હોય છે. બીજું કામ તો કરો, તમે પહેલેથી શું કામ ફાંફા મારો છો? જલારામ બાપાને કોઈ એવી વૃત્તિ નહીં, કશી વૃત્તિ નહીં. અને એનું એક જ કારણ છે, પરમાર્થની સાથે પરમેશ્વર ભળે. તમારા સ્વભાવમાં પરમાર્થ છે અને અંદર પાછો પરમેશ્વર બેઠો છે, અને પરમેશ્વર તમને શક્તિ આપે. મારા ઓળખીતા બે ચાર મોટા મોટા શેઠો છે. એક શેઠ એવા છે, રોજનું 1 લાખ રૂપિયાનું દાન કરે છે. રોજનું 1 લાખ રૂપિયાનું દાન. અને એમણે મને વાત કરી, અમારી એવી યોજના છે કે આવનારા થોડા વર્ષોમાં રોજનું 1 કરોડનું દાન કરવું. અને કરશે. હું એની તાકાત સમજુ છું, એની ક્ષમતા સમજુ છું. એ કરશે. આવા 2-5 શેઠો છે. પણ જો તમે એમની પાસે કોઈ કામ કરાવવા જાઓ તો પહેલી શરત મૂકે કે એ જગ્યા ઉપર મારું નામ મૂકશો, તકતી ઉપર મારું મોટું નામ મારા નામે કરો તો હું પૈસા આપું. એટલે ભલે હવે લોકોને ગરજ હોય એટલે પછી હા પાડવી જ પડે, એમાં કોઈ શંકા જ નહીં. હા પાડવી જ પડે. બરાબર છે, હું એની નિંદા નથી કરતો. તકતી મુકાવાની શરતે દાન કરે છે કે નથી કરતો? ચાલો એટલું તો સારું કરે છે. એ કઈ ખરાબ માણસ નથી. પણ જે દિવસે એના મનમાંથી તકતી નીકળી જશે ને, અને પછી પાછો આનું આ દાન કરશે ને, તે દિવસે લોકો એને ખોરતા જશે કે આ કોણ છે, આ કરનાર કોણ છે. તમે દક્ષિણના મંદિરો જોવા જજો, અને મંદિરો ખરેખર જોવા જેવા છે. જિંદગીમાં 1 વાર દક્ષિણ ભારતની યાત્રા કરજો. ઉતાવળા નહીં હો. કોઈ બસમાં કે કોઈ ગાડી પેલા ડબ્બો કાઢ્યો હોય એમાં લે દેવ ચોખા, લે દેવ ચોખા, લે. એની કોઈ અર્થ નહીં. 1-2 દિવસ રહેવાનું, બધું જાણવાનું, સમજવાનું, ઇતિહાસ બધો. મારા ઓળખીતા એક જૈન શેઠ, એ હસતા હસતા ઘણી વાર મને કહે કે અમારા ડેરા અને તમારી તો ડેરીઓ, એમ કે. વાત જ સાચી. આલીશાન ડેરા બધા જૈનોએ બાંધ્યા. હિન્દુઓ પાસે પૈસો નહીં. અને પૈસો કેમ નહીં? બ્રાહ્મણ પાસે પૈસો નહીં. બિચારા સીધા ખાઈ ખાઈને માટ દાડા કાઢે. દરબારો મૂછો મળે, પણ બાકી અંદર બધું પટેલો, ખેડૂતો બધા દેવાદાર. 50 વર્ષ પહેલા ખેડૂતોની દશા એવી. પૈસો જ નહીં. પૈસો બધો વ્યાપારમાં, એટલે ડેરીઓ જ કરે. મેં એમને એક વાર હસતા હસતા કહ્યું, મેં કહ્યું શેઠ, તમારે જો અમારા ડેરા જોવા હોય ને તો તમે મારી સાથે આવજો દક્ષિણ ભારતની યાત્રાએ. હું તમને ડેરા બતાવીશ અને મારા ખર્ચે આવજો. મને ખબર છે કે આપણો ખર્ચો થોડો લેવાનો, એ તો બિચારો ખર્ચો આપે એવો છે. પણ આપણે કહેવું તો પડે ને કે લો ચા પીશો. આપણને ખબર હોય કે આ પીનારો પીવાનો નથી, એટલે વધારે આગ્રહ કરવો. અને જો એ જરાક તૈયાર થાય આપણે ઢીલા થઈ જવું. આ એક કળા છે ને. પછી યાત્રાએ ગયા અમે તો, અને મીનાક્ષી, રામેશ્વરમ, ચિદમ્બરમ, આ બધું જોઈને મને કે બાપુ કે ડેરા તમારા, ડેરીઓ અમારી. એક થાંભલો જુઓ, એની વિશાળતા જુઓ, એની ભવ્યતા જુઓ, એની આલિશાનતા જુઓ તો તમને એમ થાય કે આ કોણે કર્યું આ. મેં કહ્યું તમે જોયું બધું કે? હા. મેં કહ્યું ખરું હજુ તમે જોયું નથી. કે બતાવો. મેં કહ્યું જો આટલું મોટું વિશાળ મંદિર છે, બાંધનારનું નામ ક્યાં છે? એને બંધાવનારનું નામ ક્યાં છે? મને કે હા, એ વાત તો સાચી છે, કોઈ જગ્યાએ નામ દેખાતું નથી.
જેને કરોડો, આજે તો અબજો રૂપિયામાં ના થાય એવા આલિશાન ભવ્ય મંદિરો બાંધ્યા છે, અને એ માણસે કોઈ નાની જગ્યાએ પણ પોતાનું નામ નથી રહેવા દીધું. આ ભવ્યતા છે. એકલા પથ્થરોની ભવ્યતા નથી, આ મોટી ભવ્યતા, આ ભવ્યતા છે. પણ તારે કે કોણ હતા એ બધું, આ બાંધનારા કોણ હતા? એ જોવા આવે તો બતાવો. એમનો હાથ પકડીને લઈ ગયો, અને ત્યાં તો કેટલા બધા ભાગ આવે. એક ભાગ પાર કરો, પછી બીજો આવે, પછી ત્રીજો આવે, પછી ચોથો આવે, એમ કરતા કરતા ક્યાંય ભગવાન બેઠા હોય. મેં કહ્યું આ બે પૂતળા જે નીચે જમીનમાં જે આમ દંડવત કરનારા જે લેટેલા છે ને, સુતેલા છે ને, આ બંધાવનારા છે. ઓહો, આ બંધાવનારા? હા. તો આ શેઠ શેઠાણી આમ દંડવત કરીને કેમ લેટેલા છે? એટલા માટે લેટેલા છે કે એમની એક ઈચ્છા છે કે અમે હંમેશા ભગવાનના ચરણોમાં દંડવત કરતા રહીએ, અને અહીં આવનારા બધા યાત્રાળુઓ અમારા માથા ઉપર પગ મૂકીને આગળ જાય. એમના ચરણની ધૂળ અમારા માથા ઉપર પડે તો અમે પાવન થઈએ, એટલા માટે લેટેલા. આ ભવ્યતા છે. અને કે આ તો મેં કદી વિચાર જ ના કર્યો. જો પૈસા આપનારા ઘણા છે, પણ આ જો સુતેલા માણસોને જો, અને એમ ઈચ્છા રાખે છે કોઈ પણ માણસ અમારા ઉપર પગ મૂકીને આગળ જાય, એમના ચરણની ધૂળ અમારા ઉપર પડે. માણસ છે ને, એની સાત્વિકતા, એનો ભક્તિભાવ ઊંચો વધતો એટલી ઊંચી કક્ષાએ પહોંચે કે ત્યાંથી ભગવાન અને એ બે બિલકુલ નજીક થઈ જાય, બિલકુલ નજીક થઈ જાય. જલારામ બાપા છે, એક નાની સરખી દુકાન, બાપદાદાનો ધંધો. પેલા ગામડામાં દુકાનમાં વકરો કેટલો, ઠક્કરોને પૂછી જોજો. સાંજે માંડ 25 રૂપિયા આવે. 25 રૂપિયા તો બહુ થઈ ગયા. અને એમાં નફાનું પ્રમાણ કેટલું? બારદાન. આખી ગુણ વેચાય ત્યારે બારદાન નફા મારે. અત્યારે તો 100% 200%. કેટલા ટકા ખબર નહીં. એમાંય જો પ્લોટના ધંધા કર્યા કરતા તો પછી વાત જ જવા દો. પહેલા તો આખી ગુણ વેચે ત્યારે એને બારદાન ન હોય, 4-6 આનાનું બારદાન, એટલું નફા મરે. એ 15-25 રૂપિયાનો વકરો થતો હોય, એમાં આજીવિકા ચાલતી હોય, અને એક ઘરમાં છોકરો આવો જન્મે, એ છોકરાને કમાતા ઓછું આવડતું હોય ને વાપરતા વધારે આવડતું હોય, કોને ગમે? તમારા ઘરમાં જલારામ જન્મે તો શું થાય? કહો. ઘરમાંથી ગાડી મૂકો, એ તો અહીં બધા પગે લાગવા આવ્યા છો. હવે જો તમારો જલારામ મારી પાસે આવીને 1000 રૂપિયા મૂકી જાય, તમે ડોળા કાઢે. 1000 ના મુકાય, મહારાજને બહુ 25 રૂપિયા બહુ થઈ ગયા, એમને શું કરવા છે? બધા ડોળા કાઢે. એક એવો પુત્ર જન્મ્યો જેને કોઈ ઓળખી ન શક્યું, અને આ સ્વાભાવિક છે. હીરાને બધા માણસો ના ઓળખી શકે, ઝવેરી જ ઓળખી શકે. અને ઝવેરી કઈ ગામડે ને મોલ્લે ના બેઠો હોય. મોલ્લે તો બધા માણસો બેઠા હોય. એ મગ ઓળખી શકે, મૂળા ઓળખી શકે, મોગરી ઓળખી શકે, પણ કાચને, હીરાને ના ઓળખી શકે. હીરો જ્યાં પેદા થાય ત્યાં એની કદી કિંમત નથી થતી હોતી. હીરાની ખાણો જોઈ આવજો, ત્યાં બધા આદિવાસી માણસો રહેતા હોય ને એમને કઈ ગતાગમ ના હોય. એ તો મુંબઈમાં બજારમાં એના કેરેટ થતા હોય, અને એમાં એની કિંમત થતી હોય. જો હીરાને એમ કહેવામાં આવે કે તું અહીં અહીં પડ્યો રે, તો એ તો કહે છે ભાઈ હું તો હજારો વર્ષોથી અહીં પડ્યો છું. અને જે લોકો મને નથી ઓળખી શક્યા, એ ન ઓળખી શકવાના કારણે એ ઉપર દરિદ્ર થઈને બેઠા છે, એટલે એ ભિખારી થઈને બેઠા છે. એમાં મને અન્યાય નથી કર્યો, મોટો અન્યાય તો એમને પોતાને થયો છે. તમે તમારા હીરાને ઓળખી શકો છો? તમારા નાર્લીકરને, તમારા હરગોવિંદ ખુરાનાને, તમારા વિવેકાનંદને, તમારા રામાનુજનને તમે ઓળખી શક્યા હતા? આજે કેટલા એવા ફરતા હશે. હા, પેલા ઓળખે, પેલા ઝવેરીઓ છે એ ઓળખે, આપણે નથી ઓળખી શકતા. અને જ્યાં સુધી નહીં ઓળખી શકીએ ત્યાં સુધી તમે તમારા દીકરાઓને અન્યાય નહીં કરો, તમારી જાતને અન્યાય થઈ રહ્યો છે. તમે તમારા ઘરના માણસોને નથી ઓળખી શકતા, અને નથી ઓળખી શકતા
એટલે પછી હીરાની જગ્યાએ પથરા લાવીને બેહાડી દો છો. એક ખુરશી ઉપર પથરો બેહાડ્યો હોય એ દેશનું પરિણામ શું આવે? શું સાધના કરી? એક બીજી વાત યાદ રાખજો, આપણે ત્યાં જે સંત માર્ગ છે ને, એ સંત માર્ગ એક ખાસ ખાસિયત છે. એક તો એ સંસારથી અલગ નથી. સાધુ માર્ગ સંસારથી અલગ છે, સંત માર્ગ સંસારથી અલગ નથી. અને સંસારથી અલગ નથી એટલે સંસાર એની સાધનાનું માધ્યમ છે. પેલા સાધુને આખી જિંદગી સંસારથી બચવા માટે ફાંફા મારવા પડે છે. આને ના અડાય, આને ના જોવાય, આમ ના ખવાય, આનું ના ખવાય, આવું ન કરાય, આવું ન કરાય, ન કરાય, ન કરાય, ન કરાય નું લાંબુ લિસ્ટ લઈને બેઠો છે. સંસારથી બચવા માટેના એ ફાંફા મારે છે. ત્યારે સંત માર્ગ છે ને, એની ઉપાસના, એની સાધના જ સંસારના માધ્યમથી છે. જલારામ બાપાને પત્ની છે, પણ કદી પત્નીના પ્રત્યે ફરિયાદ નથી. તમે થજો ને, તમારા ઘરમાં આવી રીતે કરજો ને, બીજું કઈ ના થાય તો. બેયનો આત્મા એક થઈ ગયો છે, શરીર જ જુદા છે. એવા બે એક સાથે વણાઈ ગયા. કદી પણ પત્ની છાજિયા નથી લેતી, ગયે ભેળાવી દો, આપી દો, થવા દો, આ છોકરા શું કરશે, મારો વિચાર કર્યો? હે કદી કર્યો એમણે એવો? અરે એ ધન્ય થઈ ગયા, એમના પત્ની ધન્ય થઈ ગયા, કસ્તુરબા ધન્ય થઈ ગયા. જો એ ગાંધીજીમાં સમર્પિત ન થયા હોત, જો એ ગાંધીજીમાં સમય ન ગયા હોત, તો કસ્તુરબાનું કઈ વ્યક્તિત્વ નહીં, કઈ વેલ્યુ નહીં. પણ એ સમુદ્રમાં એ નદી સમાઈ ગઈ અને સમુદ્ર થઈ ગઈ. કસ્તુરબા રોડ, કસ્તુરબા હોસ્પિટલ, કસ્તુરબા ફલાણું, કસ્તુરબા ફલાણું. બધી સ્ત્રીઓને મહાપુરુષ નથી મળતા હોતા. પરણે બધાએ કોઈને કસાઈ મળે, કોઈને લુહાર મળે, કોઈને કहीं મળે, કોઈને કहीं ટીપ્યા કરે. ટીપ્યા કરે એટલે લોઢું નહીં, એને જ ટીપ્યા કરે. અને છતાંય કોઈ ઘાટ ના ઘડાય પાછો, શું એમાંથી ઘાટ ના નીકળે? કેટલું મોટું ભાગ્ય હોય ત્યારે કોઈ મહાપુરુષની સાથે એનો યોગ થાય. અને પછી મહાપુરુષમાં જેમ સમુદ્રમાં નદી સમાઈ જાય, સંપૂર્ણ સમાઈ ગઈ. અને એ જલારામ બાપાના પત્નીએ કદી એમની ઉપાસનામાં વાંધો ના ઉઠાવ્યો, હાથ ના પકડ્યો કે હવે ના આપશો, હવે ના આપશો, અમારા માટે કંઈક રાખો, એવું ના આપશો. બસ એમનું એક જ કામ, 5 માણસની રસોઈ કરજે, 3 માણસની રસોઈ કરજે, 2 માણસની રસોઈ કરજે. અને પેલી તરત જ રસોઈ બનાવે, હસતા ચહેરે, ખીલતા ચહેરે. કોઈ વાર જમાડી તો જજો. 1 દિવસ જમાડો, 2 દિવસ જમાડો, 3 દિવસ જમાડો, અને પછી તો તરત જ છાજ્ય લેવા માંડો કે તમે તો આખી દુનિયાના બાવા લઈ આવો છો. પછી તો ઘરમાં ઝઘડો થાય. આખી જિંદગી સુધી કદી ઉફ ના કર્યું. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. એક બહુ સરસ ભજન છે, સંતને સંતપણા રે. બે આ સંસાર સાધનાનું માધ્યમ છે, એમાં છોડવાના ફાંફા નહીં. સંત માર્ગ છે આ. એક બીજી વાત છે, એના ઉપર જવાબદારીઓ છે, ટેન્શન છે, ભાર છે. એટલે રાત દિવસ એ ચિંતામાં રહે છે. અને ચિંતાનો એક જ આશ્વાસન છે. પતિને ચિંતા હોય તો પત્ની આશ્વાસન આપે, અને પત્નીને ચિંતા હોય તો પતિ આશ્વાસન આપે. હવે શું કરશું, ઉઘરાણી ઘણી વધી ગઈ, લોકો પૈસા માગવા આવે છે. કેવી રીતે પૈસા? તો પેલો કે તું ચિંતા ના કર, મારો વાલો બેઠો છે, 1000 હાથ વાળો બેઠો છે. આ કેટલું મોટું આશ્વાસન છે, કેટલું મોટું આશ્વાસન છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે. ગાંધીજીએ લખ્યું છે કે જેને અનન્ય ભક્તિ કરવી હોય એને ઈશ્વરના ખોળે માથું મૂકી દેવાનું. અને ઈશ્વરના ખોળે માથું મૂકવાનો અર્થ છે
પોતાનું સર્વસ્વ એને આધીન કરી દેવાનું. કોચરબમાં આશ્રમ ચાલે, ખલાસ, એક દાણો ન રહ્યો, એક દાણો નહીં. બધા માણસો આશ્રમમાં ઘણા દાખલ થયેલા. કાલે બધાને ખવડાવવું શું? અને મારો દેશ એવો છે કે જ્યાં જરૂર નથી ત્યાં હજારોના ઢગલા કરે છે, અને જ્યાં જરૂર છે ત્યાં પૈસો નથી આપતો, બાકી તો ઢગલા ઉપર ઢગલા કરે. ગાંધીજીએ સાંજે બધા આશ્રમના બધા માણસોને ભેગા કર્યા. જો આશ્રમ પાસે હવે પૈસો રહ્યો નથી, કાલે શું ખાવું એ પ્રશ્ન છે, અને આપણે કઈ ભીખ માગવાની નથી. તો કાલે બધાએ જઈને બજારમાં જે કડિયા કામ કરનારા મજૂર ઉભા રહે છે ત્યાં ઉભા રહેવાનું. જે આપણને મજૂરીમાં લઈ જાય એની સાથે મજૂરી કરવાની, એમાંથી આ આશ્રમ ચલાવશો. કેટલો મોટો ત્યાગ કર્યો છે આ લોકોએ. ઘર બહાર છોડીને આવેલા આ કાર્યકર્તાઓ, આ ગાંધીજીના સંતો, ત્યાં અડધો એક કલાક થયો હશે અને આશ્રમના દરવાજે એક ગાડી ઉભી રહી. ગાડીવાળાએ કહ્યું, મિસ્ટર ગાંધી અંદર છે કે? હા, જરા બોલાવજો. ગાંધીજી આવ્યા, બોલાવ્યા, હાથમાં એક પડીકું આપ્યું. લો, સડસડાટ ગાડી ચાલી ગઈ. કઈ વિચાર કરે એના પહેલા ગાંધીજી અંદર જઈને જોવે છે તો અંદર 13,000 રૂપિયા. એ જમાનામાં 13,000 રૂપિયા. આ 13,000 રૂપિયા એ પરિસ્થિતિમાં આપનાર કોણ? જેમ પેલા પ્રતાપને એક ભામાશા મળ્યો હતો અને ભામાશાએ ઢગલો આપી દીધો હતો. એ મિલ માલિક. અને એ કઈ મિલના માલિક? જે મિલના સામે ગાંધીજીએ હડતાલ પડાવી, મજૂરો પાસે હડતાલ પડાવી. આટલો મીઠો સંબંધ, શેઠ સાથે સંબંધ, પણ મજૂરો પાસે મજૂરોના હક માટે પણ હડતાલ પડાવી. દુશ્મનાવટ કોઈની સાથે. આનું નામ હુંડી સ્વીકારો કહેવાય. તમે જ્યારે એક અનન્ય ભાવથી કોઈ ધાર્મિક આયોજનમાં લાગી જાઓ છો, પછી તમારા મસ્તિષ્કમાંથી જ્યાં સુધી કોમર્શિયલ દ્રષ્ટિ ખતમ નહીં થાય, તમે પૂરેપૂરા દીપી નહીં શકો. કોમર્શિયલ દ્રષ્ટિ હશે ત્યાં સુધી તમે કોમર્શિયલ માણસ રહેશો. સંત નહીં થઈ શકો, ભક્ત નહીં થઈ શકો, આયોજક થઈ શકશો. એક જ, તું ચિંતા ના કર, મારો વાલો 1000 હાથ વાળો બેઠો છે, અને એ જરૂર આપણી આબરૂ રાખશે. પત્ની છે ને, એક બીજી વાત પણ યાદ રાખજો. પત્ની 19 હોય તો પતિ 20 હોવો જોઈએ, 22 હોવો જોઈએ, 25 હોવો જોઈએ. પણ પત્ની જો 19 હોય અને પતિ જો 5 હશે ને, તો એનું જીવન દૂરદાણી. હમણાં આજે જ મારે ત્યાં એક સજ્જન આવેલા, બહુ ફરિયાદ કરી, રડ્યા, ખૂબ રડ્યું. મને કે મારી પત્ની ઘરવાળી ગાંઠતી જ નથી. તો કીધું હું શું કરું? મને કે એ 7,500 પગાર લાવે છે, મોટી ઓફિસર છે. તો હવે કીધું ગાંઠતી હશે. તમને 7,500 હારા લાગે, હવે એની આજ્ઞાનું પાલન કરો. જોયું, થોડીક વારમાં મને ખબર પડી ગઈ કે આ ભાઈ પટાવાળા થવાને લાયક છે. અને હવે 12 લગ્ન થઈ ગયેલા નાની ઉંમરમાં, એટલે આ પટાવાળાને પેલી વિશાળ વ્યક્તિત્વ વાળી કોઈ સ્ત્રી છે એના ગળે બાંધી દીધો છે. મેચ નથી થઈ શકતા, અને દુખી છે, બે દુખી છે, બધા ઘર આખું દુખી છે, જીવતા આવડતું નથી. એમ જલારામ બાપાનું એક વ્યક્તિત્વ છે. એમની પાસે લાખો રૂપિયા નથી, કરોડો રૂપિયા નથી. લાખો રૂપિયા કે કરોડો રૂપિયા આવ્યા પછી તમે દાતા થઈ શકો, દાનવીર થઈ શકો. ભક્ત થવું કે સંત થવું એ બહુ અઘરું કામ છે. એ તો કસોટી છે. દરિદ્રતામાં દીપી ઉઠતું હોય છે, ગરીબાઈમાં દીપી ઉઠતું હોય છે. અને એમાં એક દિવસ આકરી કસોટી થઈ ગઈ. એક વૃદ્ધ સાધુ, બીમાર સાધુ આવે, જલા 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 કરતા કરતા, મેં તારું નામ સાંભળ્યું છે, મેં તારું નામ સાંભળ્યું છે. કેટલાક લોકોના નામ સાંભળવા જેવા હોય, અને કેટલાક લોકોના નામ છે ને એ સંભળાતા હોય તો કાનમાં આંગળી નાખી દેવા જેવા નામ હોય, એવાય નામ હોય. મેં તારું નામ સાંભળ્યું છે.
હું માદો છું, હું બીમાર છું, મારી સેવા કરનાર કોઈ નથી. મને તારી ઘરવાળી આપ, મારી સેવા કરશે. કેટલી કસોટી, કેટલી મોટી કસોટી. અને જલારામે પૂછ્યું એમના પત્નીને, ભાઈ આ છે તારી ઈચ્છા છે, તું જો હા કહેતી હોય તો હું રજા છે મારા તરફથી. એમણે કહ્યું કે મારે તો એક જ છે, તમે આજ્ઞા કરો એ મારે કરવાનું. તો ભલે તું સેવા કરવા જા. અને સેવા કરવા ગયા તો ખરા. એક પતિ પોતાની પત્નીને કોઈ અજાણ્યા સાધુને સેવા કરવાના નિમિત્તે સોંપી દે, આપી દે, કદી એના હૃદયમાં ડોક્યું કર્યું? એના મનની વિશાળતા જોઈ અને એના ભયસ્થાનો તમે જોયા? એ તો સારું થયું સાંજે પાછા આવ્યા. હવે પાછા કોઈ આમાંથી એવા તૈયાર ના થઈ જતા તારે આપણે એવું કરો. જોકે મોટા ભાગે એવી જ રીતે કરે કે આ ઘરમાંથી બલા ગઈ, લોહી પીતી હતી, હવે આટલી જિંદગી સુધી મારું લોહી પીધું, હવે લો મહારાજ તમારું લોહી પીવે. આ તો કોઈ લોહી પીનારા નતા ગયા. આ તો અનન્ય ભાવ હતો, અનન્ય પ્રેમ હતો. અહીંથી એક સિદ્ધાવસ્થા શરૂ થાય છે. સોનું હોય એની કસોટી હોય જ. કસોટી વિનાનું સોનું હોય જ નહીં. લોખંડની કસોટી ના હોય, પિત્તળની કસોટી ના હોય. સોનું થવું હોય તો કસોટી થાય ને થાય જ. અને એમાંથી એક નવા જલારામ પેદા થયા. જલારામનું એક એવું જોત જોતામાં આખી દુનિયામાં જ્યાં જુઓ ત્યાં હવા ફેલાવા લાગી. જલારામ જલારામ જલારામ. જલારામ કાશીમાં ભણ્યા હતા. આ સંત માર્ગને તમે સમજો. તુકારામ કાશીમાં ભણ્યા નથી, નરસિંહ મહેતા કાશીમાં ભણ્યા નથી, જલારામ કાશીમાં ભણ્યા નથી. આ તો બિચારા ઘરમાં બે ચોપડીઓ ભણેલા કદાચ માંડ હોય. એ જમાનામાં 2 ચોપડી માંડ ભણ્યા હોય. પણ 2 ચોપડી ભણેલા આગળ કાશીના ભણેલા વિદ્વાનો નીચે બેસીને પાણી ભરતા હોય. કારણ કે ખરું શાસ્ત્ર તો નાભીમાંથી નીકળતું હોય છે. પેલું જે ગોખેલું શાસ્ત્ર છે એ મગજમાંથી નીકળે છે અને ઘરેડો તૈયાર કરે છે. ઘરેડો, એમાં જીવન નથી હોતું, ઘરેડો તૈયાર કરે છે. જે ખરું શાસ્ત્ર છે ને એ તો દરેકની નાભીમાં બેઠેલું છે, તૈયાર લખેલું, તૈયાર બેઠેલું છે. પણ શરત એટલી છે કે નાભીને જગાડી હોય તો, જાગી હોય તો. આ સંતો એમની નાભી જાગી જાય એટલે અંદરથી શાસ્ત્રનો પ્રવાહ, ધારા પ્રવાહ નીકળવા લાગે. પછી જે બોલે એ શાસ્ત્ર થઈ જાય. એના એક વચન શાસ્ત્ર થઈ જાય. એવું કહેવાય છે કે હાથી જીવતો હોય તો 1,00,000નો અને મરે તો 1,25,00,000નો. જૈન સાધુઓમાં કેટલાક સાધુઓ એવા હોય કે જ્યારે એમને નિર્વાણ થાય, કાળગતિ થાય, તો એમની જે ઉછામણી થાય એ લાખોમાં ને કરોડોમાં થાય. જૈનો પૈસા આપવા બેસે એટલે પછી ઉદાર થઈને ઢગલો કરી નાખે. એના મગજમાં વાત ઉતરેલી હોવી જોઈએ. લાખોની કરોડોની ઉછામણી બોલાવે. ત્યારે ઘણાને એમ થાય કે આપણે આવું મર્યા હોય અહીંયા તો તમારા માટે કોઈ કોડીએ ના બોલે, કોઈ કફને ના લાવે. એ તો કરોડો એમને એમ નથી થયા. કરોડો માટે આખા જીવનની તપસ્યા કરી છે, પછી કરોડો થયા છે. 198 વર્ષ કેટલા થયા? 196 વર્ષ પહેલા જે વિભૂતિનું પ્રાકટ્ય થયું અને કાઠિયાવાડના એક જ ગામમાં બેસીને વર્ષો સુધી એમણે સામાન્ય સાધના એટલા માટે કે જો આપે ટુકડો તો હરી થાય ઢુકડો. કદી ચક્કરમાં ના ચડશો. ચક્કર હું એટલા કહું છું કે આ નેતિ કરો ને ધોતી કરો ને બસ્તી કરો ને ખીચડી મુદ્રા કરો ને પેલી મુદ્રા કરો ને મરી જશો. રોગમાં મરી જશો. કોઈ દિવસે ચક્રાવામાં ચડતા નહીં. અમે એ ચક્રામાં ચડેલા માણસોને અમે જાણીએ છીએ, જોયા છે. એક સંસારીને રોગ ન થયા હોય એટલા રોગ એમને થતા હોય છે. અનનેચરલ જીવન છે, અકુદરતી જીવન છે. ગુમરાહ માણસ છે, ખોટો રસ્તો પકડી ગયો છે. જલારામ બાપાની પાસેથી શીખજો સહજ જીવન,
સાદું જીવન, પત્નીનો ત્યાગ નહીં, ઘરનો ત્યાગ નહીં, દુકાનનો ત્યાગ નહીં, કર્તવ્યનો ત્યાગ નહીં. તમે તમારું જે હોય એ કરો, પણ બે વસ્તુઓ સાથે રાખવાની, પરમાર્થ અને પરમેશ્વર. પરમેશ્વર તમારા પરમાર્થને ધન્ય બનાવી દેશે અને પરમાર્થ તમારો બોલશે, બોલવા લાગશે. જલારામ બાપામાં જે સહજ રીતે ભોળા, એમના ચહેરા તરફ જુઓ, એકદમ નિર્દોષ ચહેરો, ભોળો ચહેરો. એક ચહેરો આંખમાંથી જ તમને કહી આવે કે આ વ્યક્તિમાં કોઈ બનાવટ નથી, કોઈ દમને. લાંબુ કેડિયું, પેલું જૂનું જાડું ધોતિયું, એ સમયમાં જે બંધાતી હતી એ પાઘડી, એ સહજ. જલારામ બાપાના બાપા કોઈ ભગત હતા? એમના પહેલા કોઈ મહંત હતા? કોઈ ગાદીપતિ હતા? કશું જ નહીં. સંત સ્વયંભૂ હોય. અમે તો કોઈની ગાદી ઉપર બેસીને મહાન થઈએ. અમારામાં મહત્તા ના હોય, પેલી ગાદીની મહત્તા હોય. ગાદી ઉપર બે હોય એટલે તમે શંકરાચાર્ય કહેવાઓ, ગાદી ખુરશી ઉપર બે હોય એટલે તમે ફલાણા કહેવાઓ. મોટરોની મોટરો આગળ લાઈન લાગતી હોય મળવા માટે, ઉતરી જાઓ કોઈ કાગડો મળવા ના આવે. અત્યારે બધા ઉતરેલા તમે જોઈ જુઓ જઈને, કોઈ કાગડો મળવા ના આવે. જે બેઠા હોય એમના રોજ ફોટા આવતા હોય, અભિનંદન અભિનંદન. હમણાં આ પાછું બહુ ચાલ્યું છે. પહેલા લોકો 12મા કરતા, કોઈ મરી જાય ને 12મા કરતા, તે લોકો ખાય, નાતવાળા ખાય, છોકરા ખાય, બધા ખાય. પછી લોકોએ કહ્યું કે આ ભાઈ કુરિવાજ છે, આ કાઢી નાખો, કાઢી નાખો. 12મા પ્રેત ભોજન છે તો કાઢી નાખ્યું. હવે નવા 12મા શરૂ થયા છે. રોજ પેપરમાં 8-8, 10-10 ફોટા આવે, 8-8, 10 મહિનાઓ સુધી આવે. એટલે લાખો રૂપિયા તમે આ રીતે ખર્ચો છો. કોઈ છોકરું ખાતું નથી, કોઈને કઈ મળતું નથી. હે, હવે એક માણસ મરી ગયો, એકાદ દિવસ ફોટો આપ્યો, લોકોને ખબર પડી ગઈ. 2 દિવસ આપો. આ તો દરેકને ભાઈ એ પેઢી આપે એટલે આપણે આપવો પડે, નહીં તો આપણે ખોટા દેખાશું. આ એક નવો કુરિવાજ થયો છે. હું એને કુરિવાજ માનું છું. એકાદ દિવસ આપો બરાબર છે. રોજ 10-10, 15-15, 20-20 ફોટા આવતા હોય. આખા પેપરના પેપર ભરી દે. એમાંથી શું મળ્યું? કોને મળ્યું? અને કોઈ વાંચતા નથી. જોઈ લીધું, ગાતા હોય એના એ જ રોજના આવે છે, એના એ કોઈ જોવાય નવરું નથી. હા, આપનારો પોતે જુએ કે આપણી જાહેર ખબર આવી કે નહીં. જેને આપી હોય ને એ પોતે વાંચે, બાકી કોઈને વાંચવાનો ટાઈમ નથી. ભલા થાવ. એક કુરિવાજ બંધ કરીને નવો કુરિવાજ, એનાથી ભૂડો કુરિવાજ શરૂ ન કરો. ત્યારે જલારામ બાપા છે, એમના દેવ થયા પછી લોકોને ભાન થયું, ઓહો હો હો, આપણે અમને ઓળખી ન શક્યા, અમને જાણી ન શક્યા, અમને સમજી ન શક્યા. કોઈ વાર વીરપુર જજો. વીરપુર વાળા કદી ફંડફાળો નથી કરતા. કદી વીરપુરનો ફંડફાળો કરવા કોઈ આવેલું તમે જોયું? ફંડફાળો તો અમારું કામ છે. એ બાવાઓની જમાત ફરતી હોય અને જ્યારે જુઓ ત્યારે જુવાની માફક ચોંટે, પૈસા આપો, પૈસા આપો, પૈસા. હું અમેરિકામાં ગયા વર્ષે ગયો એટલે મને થોડાક માણસોએ કહ્યું કે અમે તો હવે અત્યારે કોઈ ભગવું કપડું જોઈએ ને એટલે તરત જ બૂમ પાડી ઉઠીએ છીએ કે હે ઉઘરાણું આવ્યું, હે ઉઘરાણું આવ્યું. એમ હવે અમારું નામ જ ઉઘરાણું પડી ગયું છે. ઉઘરાણા કરવાથી ધર્મનો પ્રચાર નથી થતો. આ સ્વાધ્યાય પરિવાર વાળાને જોજો, 1 પૈસાનું ઉઘરાણું નહીં. પાથરણું, પ્રકાશ, પોતાનું ટિફિન લઈને જવાનું. કોઈ સાધુ નહીં, કોઈ બાવો નહીં, કોઈ જુવાન છોકરાઓને મૂડવાના નહીં. તમે દુકાન કરો, તમે ધંધો કરો, તમે નોકરી કરો, તમારું જે કરતા હોય કરો. અઠવાડિયે 15 દિવસ 1 દિવસ ભક્તિ ફેરી લઈને નીકળો. વાઘરીઓના મોહલ્લામાં જાઓ, ખારવાઓના મોહલ્લામાં જાઓ, પોતાનું ટિફિન લઈને જાઓ. કેટલી મોટી ક્રાંતિ છે, કેટલી મોટી સરસ યોજના છે. આમ ધર્મ પ્રચાર આવી રીતે થાય. આ તો જ્યારે જુઓ ત્યારે ઉઘરાણા જ ઉઘરાણા, ઉઘરાણા જ ઉઘરાણા, ઉઘરાણા જ ઉઘરાણા. અને ઉઘરાણાની કોઈ લિમિટ હોય, જુવાની માફક ચોંટવાનું. તમે વીરપુરમાં જજો, વીરપુરનું 1 પૈસાનું ઉઘરાણું નહીં. અને છતાં એ સંસ્થામાં જુઓ તો લોકોના ખટારા પાછા વાળે અનાજના. ભાઈ અમારું અનાજ જ વપરાતું નથી, તમે બીજી કોઈ જગ્યાએ વાપરજો, તમે બીજા કોઈ સારી જગ્યાએ વાપરજો. અમારે તો અહીં એટલું બધું છે કે અમે વાપરી નથી શકતા. સિદ્ધ પુરુષની પલાઠી પૂજાતી હોય છે. એક જગ્યાએ બેઠો, આસન સે મત ડોલ રે તો હે પિયા મિલેંગે. સાંઈ બાબા થયા શિરડીમાં, 60 વર્ષ સુધી શિરડીમાં રહ્યા.
બહાર પગ ન મૂક્યો. અને છતાં તમે શિરડીમાં આજે જુઓ તો લાખો રૂપિયા પલાઠી પૂજાતી હોય છે, કારણ કે પલાઠીનો તાર પરમેશ્વર સાથે છે. દોડ કરવો હોય બહાર પલાઠી વાળીને બેઠા હોય તો વાત જુદી છે, એ તો એનો તાર પરમેશ્વર સાથે છે. આજે તમે વીરપુરમાં જઈને જુઓ તો કેટલીય સારી સારી માનવતાવાદી પ્રવૃત્તિઓ બધું થાય છે. અને એમાંથી સ્વયંભૂ શાખાઓ ઊભી થઈ. સ્વયંભૂ, કોઈના કહેવાથી નહીં, કોઈની લાગવગથી નહીં, કોઈના દબાણથી નહીં, પણ દરેક જગ્યાએ એમ થાય કે આપણે જલારામ બાપાનું મંદિર કરો, આપણે જલારામ બાપાનું મંદિર કરો, આપણે જલારામ બાપા. એટલે ભાઈ એના કરતા તમારા બાપાનું જ કરો ને. પણ અમારા બાપાનું કરીએ તો કોઈ દર્શન કરવા જ ના આવે, કારણ કે અમારા બાપામાં એટલું તેજ નહોતું. અને જેનામાં તેજ હતું ને એ સૌનો બાપો, એ એકનો બાપો નહીં, પણ એ હજારોનો બાપો, એ લાખોનો બાપો. કારણ કે લાખોના બાપા થવાની એનામાં ત્રેવડ હતી. અને અમારા બાપામાં તો અમારા બાપા થવાની એ ત્રેવડ નથી. અને હવે અમારામાં અમારા છોકરાના બાપા થવાની એ ત્રેવડ નથી. એટલે છોકરા હોય અમારો ફોટો રાખવાના નથી ઘરમાં. સજ્જનો, બોરસદ જેવા ગામમાં થોડા વર્ષો પહેલા આપણે એક ભવ્ય સરસ મજાનું રોડ ઉપર સૂર્ય મંદિર બાંધ્યું. બોરસદનું ઘરેણું છે. આવતા જતા લોકો જોવે કે હા, આટલું સરસ ભવ્ય મંદિર બાંધ્યું છે. પણ અહીંયા એ જ રોડની બાજુના રોડની ઉપર એક જલારામ બાપાનું મંદિર બંધાઈ રહ્યું છે. કહેવા ખાતર લોહાણા સમાજ આગળ છે, પણ બધા જ સમાજ એમાં ભળેલા છે. કોઈ સંત કોઈ જ્ઞાતિ વિશેષના કુંડાળામાં બંધાય નહીં. સંતોને જ્ઞાતિ ના હોય, સંતો તો સૌના હોય, પણ જ્ઞાતિવાળા પોતાનું મમત્વ કરે કે આ અમારા સંત, બરાબર, ભલે કરતા હોય. ત્યારે અહીંયા છેલ્લા 1-2 વર્ષથી આ મંદિરનું કામ ચાલી રહ્યું છે અને ધીરે ધીરે પણ મક્કમ રીતે આગળ વધી રહ્યું છે. મને જે રસ છે ને એ જલારામ બાપાની માનવતાવાદી વૃત્તિમાં રસ છે. જો 56 ભોગ કરવાના હોય માત્ર, અને 56 ભોગના પડીકા પૈસાદારોને જ આપવાના હોય, અને એનો પાછું કોમર્શિયલ બદલો લેવાનો હોય, તો મને એમાં જરાય રસ નહીં. એ તો બધા ઘણા મંદિરો છે અને ઘણો વેપાર થાય છે. તમારી દુકાને વેપાર નહીં થતો હોય એટલો વેપાર ત્યાં થાય છે. ભલા થજો, હવે મંદિરોને વેપારથી મુક્ત કરો. પણ આ જે પ્રવૃત્તિ છે એમાં કેન્દ્રમાં માનવતા છે. અને માનવતા એ અર્થમાં છે કે સમર્થ લોકો અસમર્થ લોકોનો હાથ પકડે. તમને ભગવાને સામર્થ્ય આપ્યું છે, બીજા ઘણાને સામર્થ્ય નથી મળ્યું. એને ઉપદેશ ના આપો, એને પોતાને જ ગરીબી નથી ગમતી, પણ એને ટેકો કરો, એને મદદ કરો. જલારામ બાપાની પાસેથી જો કંઈ શીખવા જેવી વસ્તુ હોય તો એ છે કે હૃદયમાં રામ રાખો અને હાથમાં કોળીઓ રાખો, અનાજનો કોળીઓ. અનાજનો કોળીઓ એક માધ્યમ છે, અન્ન ક્ષેત્ર એક માધ્યમ છે. એના દ્વારા કોઈને સાડી આપો, કોઈને કપડાં આપો, કોઈને દુકાન કરી આપો, કોઈને નોકરીએ વરગાડી આપો, પણ કોઈને જીવન આપો. આ માનવતા છે. જે કામ ક્રિશ્ચિયનો કરે છે એ જ કામ આપણે કરવાનું છે. અને બીજું હું તમને કહું, એમાં ઘણા માણસો એવા હોય કે આવું કામ કરવાની ઈચ્છા થાય, પણ પૈસો ક્યાંથી લાવવો? એમનામાં પોતાનું એટલું તેજ ના હોય, તપ ના હોય, એટલું સામર્થ્ય ના હોય. ત્યારે હવે આ સામર્થ્યનો આશરો લેવાનો. મેં ઘણા મંદિરો જોયા છે જલારામ બાપાના. જો એના કાર્યકર્તાઓ, એના સંચાલકો, એના પૂજારીઓ સાચા નિષ્ઠાવાન હોય, કોઈ કમી નહીં, કોઈ કમી નહીં. ઢગલા ઉપર ઢગલો, ઢગલા ઉપર ઢગલો, ઢગલા ઉપર ઢગલો. શરત એટલી છે કે ઢગલો લોકો માટે છે, પોતાના ઘર માટે નહીં, પોતાના ગજવા માટે નહીં, લોકો માટે છે. જલારામ બાપુના પેલા ગરીબ બાળકો છે, ભૂખ્યા, નાગા, ઉઘાડા, ઠંડીમાં થરથરતા, એવા બાળકો માટે છે. તો એ ઢગલો કદી ખૂટવાનો નથી, પણ શરત આટલી છે. ત્યારે અહીંયા આ મંદિર આટલું સરસ મજાનું થયું છે, હજુ ઘણું કામ બાકી છે. મારી એક ખાસ અપીલ છે, અને અપીલ એ છે કે એક કામ જ્યાં સુધી વ્યવસ્થિત રીતે પૂરું ન થાય ત્યાં સુધી બીજું કામ ના ઉપાડશો.
આપણે એક સાથે ઘણી મોટી મહત્વાકાંક્ષાઓ રાખીએ અને પછી બધું ઘણું મોટું ચિતરી બેસીએ અને એમાં આય ના થાય ને પેલું સમયસર ના થાય ને પેલું ના થાય. એક કામ સારી રીતે ભવ્ય રીતે પૂરું થાય. અને જેમ હમણાં કોઈએ કહ્યું કે રામનવમીના દિવસે જલારામ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ તો એ બરાબર છે, પછી આપણે નક્ષત્ર કરો, ઉતારો કરો, ફલાણું કરો. અને બીજું એક ખાસ જોજો, દેખાદેખી ના કરશો. અત્યારે સમાજને શાની જરૂર છે, સમાજ શું માગે છે, સમાજની આવશ્યકતાઓ શું છે, એ આવશ્યકતાઓ જોઈને આવનારા 25-50 વર્ષોનો વિચાર કરી અને આયોજન કરજો. મેં ઉત્તર ગુજરાતમાં કેટલાય સંન્યાસાશ્રમો ના ઉદ્ઘાટન કરેલા, બાંધેલા લોકો. હવે કોઈ સાધુ આવતો નથી. એ જમાનો ગયો. આજે તો પહેલા સારા સારા સાધુઓ બધા ફરતા, ઉતરતા, 2 દિવસ 5 દિવસ રહેતા. હવે તો બધું ખલાસ થઈ ગયું. આજે હું જોઉં છું કે એનો 10મો ભાગ નથી રહ્યો. અને હવે જે પેલા ફરતા બધા છે એ મોટા ભાગે બધા ઝઘડા કરનારા. ઇતના દેના પડેગા, ઇતના કરના પડેગા, એસા કરના પડેગા, એસા. એટલે પેલા કહ્યું બાપા અને તાળું મારો, બંધ કરો. આ તો ત્રાસી ગયા, કંટાળી ગયા. તમને આવનારા 25-50 100 વર્ષ દેખાવા જોઈએ. એ વર્ષોમાં શું જરૂર છે સમાજને, એ પ્રમાણે આયોજન કરજો. મને જે હમણાં થોડી માહિતી મળી, એ માહિતી પ્રમાણે 5,555 રૂપિયાની એક પેલી ડ્રો ટિકિટ છે ને, એક યોજના છે, એની યોજનાની ટિકિટ છે. અને એ ટિકિટ એવી છે કે 500 ટિકિટો આવી આપવાની, ખરું? 500 ટિકિટો આપવાની છે. અને 500 ટિકિટોમાંથી પછી ડ્રો કરવાનો અને જેની ટિકિટ નીકળે એનું નામ આપવાનું, એનું એમાં નામ આપવાનું. આવી એક યોજના છે. આ યોજના એટલા માટે છે કે લોકો સરળતાથી થોડાક પૈસા આપી શકે. કે 5 લાખ રૂપિયા આપો તો તમારું નામ મુકાવો, એવી હોય છે. 5 લાખ તો બધા ના આપી શકે, બધાની શક્તિ ના હોય. પણ 5,000 તો ઘણા લોકો આપી શકે. આજે 5,000 એટલે બહુ મોટી રકમ નથી. 5,000 તો દિવાળીનું દારૂખાનું છે. પેલા ઘણા લોકો પેલા ફટાકડા ફોડતા હોય છે ને, તો એક સાથે 1000 ફટાકડા ફળફળ ફળફળ કાનના પડદા પડી નાખે. એટલે મેં કહું, આ શું કરો છો? એના ખુશી, અરે ખુશીમાં પણ અમારો જીવ જાય એનું શું છે? પોલ્યુશન થાય છે એનું શું છે? 5,000નું દારૂખાનું. આ લગ્નના પ્રસંગમાં એક પેલું શું હોય છે, હવાઈ હોય છે, એ 150, 200 રૂપિયાની 1 મિનિટમાં હળગી જાય. એટલે આજે તો એવા બહુ નાની રકમ છે, બહુ મોટી રકમ નથી. અને એક બીજી વાત પણ હું તમને કહું છું કે હમણાં ધનતેરસ ગઈ ને, ધનતેરસનો આખો તહેવાર આપણે વિકૃત કરી નાખ્યો, બગાડી નાખ્યો. ધનતેરસનો તહેવાર લક્ષ્મી પૂજનનો નથી, ચોપડા પૂજનનો નથી. આ ચોપડા પૂજન ક્યાંથી આવ્યું, ક્યારે, મને કઈ ખબર નહીં. આપણા ત્યાં આ દિવસ તો ધન ધોવાનો દિવસ છે. કોઈ ગયડા માણસો એમને પૂછી જોજો, રૂપિયો ચાંદીનો રાખે ને એને દૂધથી ધોવે. ધન ધોવાનો દિવસ છે. પછી એની વિકૃતિ આવી, લક્ષ્મી પૂજન કરો, ચોપડા પૂજન કરો, ફલાણા પૂજન કરો. અને લોકોના મગજમાં એટલા વહેમ ભરી દીધા. ચોપડા લાવવાના મુહૂર્ત જુદા, ચોપડા ઉઘાડવાના મુહૂર્ત, ચોપડા આમ લખવાના મુહૂર્ત, ગાદી પાથરવાના મુહૂર્ત, ચોઘડિયા મુહૂર્ત. કોઈ વાર તો જઈને જુઓ, આ દુનિયામાં આટલી મોટી પેલી મલ્ટીનેશનલ કંપનીઓ છે, એ લોકો કોઈ ચોપડા પૂજન કરે છે? એ બધા આવા ચોઘડિયા જોવે છે ને, છતાં અબજો રૂપિયા એમની પાસે છે. આખા ભારતને ખરીદે લે એટલા પૈસા એમની પાસે છે. અને આપણે આ વહેમમાંથી ઊંચા નથી આવતા. આ ચોપડા પૂજનનો કોઈ અર્થ નથી. મારી વાત ઉપર વિશ્વાસ કરજો, હિંમત રાખજો ને કાળી ચૌદસના દિવસે ચોપડા ઉગાડજો. ખરાબમાં ખરાબ ચોઘડિયું હોય એ ટાઈમે ઉગાડજો. જોજો, તમને તમારું આત્મબળ હોવું જોઈએ. મગજમાંથી વહેમ કાઢી નાખો. અને છતાંય જો તમારે ચોપડા પૂજન કરવા જ હોય ને, તો પછી ઈશ્વરને સાક્ષી રાખીને કહો, હવે આમાં હું જે લખીશ એ બધું સાચું લખીશ. એટલે કરો ચોપડા પૂજન. એટલે આ 3 પ્રકારના ચોપડા લખો છો. સરકારને બતાવવાનો જુદો, પેલા ભાગીદારને બતાવવાનો જુદો, અને પોતાને જોવાનો. હવે આમાં ચોપડા પૂજન રહ્યું ક્યાં? કોને છેતરો છો? પોતાની જાતને છેતરો છો? નહીં, તમે આનો અર્થ ન સમજ્યા. આ ધન ધોવાનો દિવસ છે. અને જેને મેલ ચડતો હોય એ દરેક વસ્તુને ધોવી પડે. કપડાને મેલ ચડે છે એટલે આપણે ધોવા પડે છે.
શરીરને મેલ ચડે એટલે શરીર ધોવું પડે, વાસણને મેલ ચડે એટલે વાસણ ધોવું પડે. જેને કોઈને પણ મેલ ચડતો હોય એને જો ન ધોવો ને તો એ ગંદાતું થાય ને ગંદાતું વસ્તુ છે એ તમને દુઃખ દે. એમ દરેકને ધોવાની જુદા જુદા ઉપાયો હોય. ધન ઉપર એ મેલ ચડે, પૈસા ઉપર એ મેલ ચડે, અને પૈસા ઉપર ચડેલો મેલ તમે કેવી રીતે ઉતારો? એટલે શાસ્ત્રકારોએ રાખ્યું કે ભાઈ જો, અને એક બીજી વાત તમને કહું, આપણા પૂર્વજો જ્યારે મરવા પડે એનો જીવ ના જાય. જો એ દેવાદાર હોય તો એના માથે જો દેવું હોય તો એનો જીવ ના જાય. એના છોકરો ઉભો હોય પછી છોકરાને કહે, છોકરા પાસે પાણી લેવડાવે કે તમારું બધું દેવું હું દૂધે ધોઈને આપીશ, પછી એનો જીવ જાય. આ આપણી સંસ્કૃતિ છે, આ આપણા સંસ્કાર છે. પછી તો આવ્યું ઋણ રાહત, આવ્યું દેવું માફ. એટલે લોકો કહે હા હમણાં ભરશો નહીં, હોય ચૂંટણી આવે છે એટલે ઘણા દેવા માફ થવાના છે. એટલે ઘણા લોકો ભરવાની શક્તિ હોય છતાં ભરે નહીં, અને કેટલાક ભરી ચૂક્યા હોય તો એમને પસ્તાવો થાય, અરે રે આવી ખબર હોત તો આ પૈસા ભરોત. માણસની કેવી રીતે આ બુદ્ધિ કોણે બગાડી? આ બુદ્ધિ કોઈ નાસ્તિકોએ નથી બગાડી, આ બુદ્ધિ કોઈ પરદેશીઓએ નથી બગાડી, આ બુદ્ધિ તો આપણે પોતે બગાડી છે. એક જમાનો હતો જ્યારે પેલો વૃદ્ધ માણસ છોકરાને કહેતો, બેટા આટલું મારું દેવું તું દૂધે ધોઈને ચૂકતે કરી દેજે, અને છોકરો કરે. એટલે આપણે આ ધનતેરસ રાખી, ધન ધોવાનો દિવસ છે. ધન ઉપર મેલ ચડે, છેતરપિંડીનો મેલ ચડે, વિશ્વાસઘાતનો મેલ ચડે, કેટલી જાતના મેલ ચડે. એમાં એક બીજી વાત યાદ રાખજો, તમે ગમે એટલા સાચા હો, ગમે એટલા પ્રામાણિક હો, પણ 100 પૈસા તમારા બિલકુલ હકના છે એવો કદી દાવો ન કરી શકો. કંઈક થોડું ઘણું તો કંઈક ને કંઈક આપણી ભૂલ થતી જ હોય છે. 100% આપણે સાચા છીએ એવો તો કદી આપણે દાવો ન કરી શકીએ. હવે એ બધા જે દોષો છે એને ધોવાના. તો ધન કેવી રીતે ધોવાય? ધનના દોષો કેવી રીતે ધોવાય? એવી રીતે ધોવાય કે ધનને સારા કામમાં વાપરો, માનવતાના કામમાં વાપરો, સમાજના કામમાં વાપરો, ધર્મના કામમાં વાપરો, એવા કામમાં વાપરો કે જેથી કરીને એ ધન ધન્ય થઈ જાય. આ ધન ધોવાની પદ્ધતિ છે. એટલે ધનતેરસના દિવસે ધન ધોવું એનો બીજો કોઈ અર્થ નથી. ધનને સારા ઉચ્ચ આદર્શવાળા કામમાં વાપરવું એ એનું લક્ષ્ય છે. એટલે સજ્જનો, આ જે સંસ્થા છે એની સંસ્થા ધીરે ધીરે વિકાસ કરી રહી છે, અને આવનારા વર્ષોમાં ખબર નહીં આ કેટલું મોટું કાઠું કાઢે, અને એના દ્વારા બોરસદ અને આજુબાજુના લોકોને કેટલી મોટી રાહત મળે અને કેટલું મોટું કામ. જલારામ બાપાનો હાથ છે ને એ હંમેશા લોકોના માથા ઉપર છે. જેમ માં છે, જેમ બાપ છે, એ બધાને આશરો આપે છે. એમાં માનવતાની મૂર્તિ છે. આ માત્ર સંત નથી, આ માનવતાની પ્રતિમા છે, માનવતાનું મૂર્તિમંત રૂપ છે. બસ શરત એટલી છે કે તમે એના હનુમાન થઈ જાઓ. જેમ રામના હનુમાન કોઈ થયું, તમે એમના હનુમાન થઈ જાઓ. તમે જુઓ, ઢગલો કરી આપશે. તમારી નિષ્ઠા કાચી હોય તો તમે જાણો, બાકી તમારી નિષ્ઠા પાકી હોય તો ઢગલામાં કોઈ કમી નહીં રહે. ત્યારે આવી જે યોજના છે એ યોજના મને કહેવામાં આવી છે, અને મને પણ એમ ઈચ્છા થઈ કે ચાલો ત્યારે આપણે 1-2 ટિકિટ લઈએ. બીજા તો લોકો લે કે ના લે, પણ 2 ટિકિટો હું મારા તરફથી, અમારી સંસ્થા તરફથી પણ 2 ટિકિટોની જાહેરાત કરું છું. અને એ રીતે આ સંસ્થાનો વિકાસ થાય, સંસ્થા ફળે ફૂલે વિકસે, સમૃદ્ધ થાય અને લોકોની સેવા કરે, અને જલારામ બાપાનો જય જયકાર થાય એવી પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત.